એ બધું તો ઠીક, પણ આ 10,000 રૂપિયા આવ્યા ક્યાંથી? સાચા જ છે ને? જોવા જ દો. એક રૂપિયાનો ભરોસો નથી. નોટ તો હાચીસ. બધી હાચી છે કે પછી અડધી હાચી ને અડધી ખોટી? ગોપી, શું થયું છે તને? પૈસા હાચા તો છે. હાવ હાસું બોલો તો. આ પાકીટ કોકનું મયલું લાગે છે રસ્તામાંથી અને લઈને આવ્યા હશો નહીં? હા, મળ્યું છે. કોઈકનું પાકીટ પડી ગયું હતું, લઈ આવ્યો છું. તને પૈસા મળી ગયા તારા? બસ, દર મહિને તને તારા પૈસા મળી જશે. બીજો કોઈ પ્રશ્ન મને પૂછવાનો નહીં. પણ હું કરો છો કામ ધંધો કાંઈક તો કયો. નોકરી તો મળી નહોતી, નોકરી વગર પગાર ક્યાંથી આવ્યો? તને પૈસાથી કામ છે કે હું શું કરું છું એનાથી મતલબ? બધાયથી મતલબ છે મારે. હાવ હાસું બોલો, ક્યાંથી લાવ્યા પૈસા? કેરી ખા, દામ ના પૂછ. કેરી ખાન ભાવ ના પૂછને. જાવ તો હવે, જાતા હું અહીંયા. હવારમાં વયા ગયા અને પાછા પૈસા લઈને આવ્યા. કઈ સમજાણું નહીં. આ કલાક 2 કલાકની નોકરી કરવાના આટલા બધા પૈસા મળે ખરા? હજી તો હું બાપુને એમ કહેતી હતી કે આવડા કમાતા નથી. બાપુ આવશે મારે તો ખોટું જ પડવાનું. આ બધે મને ખોટા પાડે છે. એ બધું તેલ લેવા ગયું પણ પૈસા આવી ગયા ખરા. હવે મારે પાર્લરમાં જવામાં કામ લાગશે. લો પાછા ઓસાને જ જાજા આવ્યા, 10,000 છે. જે કર્યું ઈ લઈ આવ્યા ને એને પોકાય. તાર કોણ આવ્યું વરી? હા તો ઉપર ઉતાસ. લે બાપુ, આટલા મોડે આવ્યા? હાંજ પડી ગઈ. સવાર આવવાના હતા ને? અરે આ બાજુ મારે કામ હતું તો મને એમ થયું કે હારવાર થાતા હોવ એટલે મારે બીજો ધક્કો નહીં. લ્યો, તમારી હવે ધક્કા ખાવા નથી પોહાતા કાં? દીકરી વાહે વડાવી દીધી, જાણે બોસ ગયો. પણ હવે આ મારી ભૂલ થઈ ગઈ છે. આ જમ જેવો ભટકાણો જમાય, શું કરવું હવે? ના ના ના, હવે જમ જેવા ના કોઈને. કેમ, શું થયું વળી? અરે હું કહું તમને, કાલ તમને ફોન કર્યો કે નહીં હા. કે આ કઈ કમાતા નથી ને દારૂ પીને આવે છે ને? તે દારૂ પીને આવ્યા હતા પણ સવારના વેલા ક્યાંક વયા ગયા. તો હું તો આખા ઘરમાં ગોતું કા ગયા ક્યાં. મને એમ કે વળી ઢીચવા ગયા આવીશ, પણ ના, આ તો આખું થોકડો ભરીને પૈસા હતા ને પાકીટમાં હાથમાં આપી દીધું. અને કોણ જાણે ક્યાંથી કમાઈને આવ્યા. અરે તું આ કેવી મૂર્ખ જેવી વાત કરે છે. કાં? શું કામ? અત્યાર સુધી તો મને એમ હતું કે એનામાં બુદ્ધિનો સાટો નથી, પણ લાગે છે કે તારામાંય નથી. મારામાં બુદ્ધિ નથી? પણ કાં બાપુ આવું કહો છો? અરે તું એટલો તો વિચાર કર હા. કે જે માણસ સવારમાં જાય અને પાકીટના પૈસા લઈને આવે એ કમાતો થઈ ગયો કહેવાય? અરે એ ચોરી કરતો થઈ ગયો કહેવાય, ચોરી કરતો. મને લાગતું તું તો એવું જ બાપુ કે આ છે ને નક્કી કોકનું પાકીટ પડ્યું હશે ને રસ્તામાં, નામને મળ્યું હશે તે લઈને આવતા રહ્યા. પણ મને શું કીધું ખબર છે કે આવતા મહિને તો આના કરતા વધારે પૈસા આપીશ અને દર મહિને હવે તને પૈસા વધારે જ મળશે. તાર પાર્લરમાં જવું હોય, જા ઘરનું ભાડું ભરવું હોય પર જી કરી. તો હવે આપણે શું વાંધો છે? જ્યાંથી લાવતા હોય ત્યાંથી કમાઈ છે ને. હવે કમાઈને ક્યાં કરે છે? એમ કે હું હજી વધારે પૈસા આપીશ એનો મતલબ એ થયો કે ચોરી કરવાનું વધારે ચાલુ કરશે અને જેલમાં જાહે તો તું ધણી વગરની થઈ જાય. આવો વિચાર નથી આવતો તને? આ બાપુ તમે કેમ આવી નબળી વાતો કરો છો? આ નહોતા કમાતા તોય આપણે વાંધો, હવે કમાય છે તોય વાંધો. આપણે બાપ દીકરીને જ વાંધો જ વાંધો છે જિંદગીમાં. હવે જો તારા મગજમાં જે આ કમાતો શબ્દ ગીરી ગયો છે ને એ કાઢી નાખ. આને કમાણા ન કહેવાય, તને કીધું તો ખરી. હવે મારી જિંદગીમાં મેં ક્યારેય આવો ચમત્કાર નથી જોયો કે હું સવારમાં ગયો હોય અને મને પૈસા જડે ને તારી માના હાથમાં આપ્યા હોય. વાત તો હાચી, પણ બાપુ આ જમીન વેચવી એના કરતા તો ચોરી કરવી હું ખોટી? ભલે ને ચોરી કરતા મને કાંઈ વાંધો નથી. મારે તો એક જ વાત છે, શહેરમાં રહેવું છે, કમાઈને મને પૈસા આપે ઈ પછી કમાય તોય ભલે ને, ચોરી કરે તોય ભલે ને, જેલમાં જાય તોય ભલે ને, ગુંડા ઉપાડી જાય તોય ભલે. પૈસા આવે છે ને એને પોકાય બાપુ. પૈસા વિના કાંઈ નથી દુનિયામાં. હે ભગવાન, હમણાં જ હું કહી રહ્યો છું કે તારામાં બુદ્ધિનો સાટો નથી, પણ હવે તો લાગે ને કે હરવે તારી અક્કલને બેડ મારી ગઈ છે. હાય હાય, કાંઈ એવું કહો છો બાપુ? હું કરીશ એકલી પછી ઈ જ્યાંક પકડી જાય તો? એ ભલે ને જાય બાપુ, મૂકો ને લપ. છૂટી નહીં જાય, જાહે તો પોલીસ વાળા પાછા 2-4 દી રાખશે ને છોડી મેલશે. આ હું લગ્ન થયા તો એને હાસવા તૈયાર નથી, એની માએ જન્મ આપ્યો તો એને હાસવા તૈયાર નથી, તો પોલીસ એને હું હાસવાની? પોલીસ છે ને 2-4 દાડામાં છોડી દે. કોને? કે વાહે જામીન થાય, કંઈક પૈસા જારે. આની વાહ છે કાંઈ પૈસા કે જામીન થાય એવું કાંઈ છે? હાવ એમને તું હાથ ઘરથી રહી જાય છે. મન લાગે તમે આટલું નહીં કરો બાપુ. જામીન નહીં પડો તમારે
અરે જમાઈમાં પણ જામીન બન્યા જેવું હોય તો જામીન બને અને જામીન કોનું બનાય ખબર? માણા હોય ને એનું. ના જમાઈ તો છે ને ઢોર જેવો છે. એ બસ હો, હવે કમાઈને દેવા માંડ્યા છે. હવે એને વખોડવાનું બંધ કરો અને સાંભળો, ઈ બધી વાતો મેકો, ઘરમાં હાલો, પછી તમને ચા નાસ્તો કરાવ, પછી જાજો. ઘરમાં તો હવે મને એવું છે ને કે મારું આવવાનું બંધ થાય. કા? તને બસ એ શબ્દ ફીટ થઈ ગયો છે. હવે તમારા કર્યા તમે ભોગવો, મારે છે બહાર કામ, એટલે હું ઝટ જાઉં છું. લે આ આવ્યા ને આવી રીતના ઉભા ઘોડા જેમ આવું હોય છે ને તાત્કાલિક જવું હોય છે. તમે બાપુ જબરાશો. પણ આમ જુઓ, હું તમને શું કહું છું, હવે તમારે પૈસાની જરૂર હોય ને તો તમે મને કહેજો. કામ ધંધો બહુ કરવાની જરૂર નથી. આ જુઓ તો ખરા, થોકડો ભરીને પૈસા આપ્યા મને, અને હજી એમ કહેશે કે આવતા મહિને ડબલ આપીશ, તો આ ભાડું ભરી લઉં, અમારે ખાવા પીવાનું થઈ જાય, પછી પૈસા કરવા શું મારે? હું તમને આપી દઈશ. તું છે ને ભલે સાલું ગાડીમાં બેહી ગઈ, પણ મારી આદત સાલું ગાડીમાં બેહવાની નથી. મારે એવા પૈસા જોતા નથી. પણ તું આનું ધ્યાન રાખજે કે આનું પરિણામ શું આવે ને પછી કહેજે કે આ બાપુ કહેતા હતા એ વાત બરાબર હતી. એટલે આશીર્વાદ આપો છો કે તમે શ્રાપ આપો છો એ નથી ખબર પડતી. પણ તું છે ને આનું પરિણામ આવે ને એ ભોગવવા તૈયાર રહેજે. મારે સાલું ગાડીમાં બેસવું નથી. જ્યારે પરિણામ ભોગવવું પડશે ને ત્યારે તને ખબર પડશે કે બાપ હું કહેતો હતો એ. જોશે કોઈ દી હારું નહીં બોલ્યા હોય મારું મારા ઘરવાળાનું. આ કંઈક તો છે ને મારા બાપુએ જ મારા મગજમાં આવા કીડા ઘાલી દીધા કે તાર ઘરવાળો કમાતો નથી, તાર ઘરવાળો કમાતો નથી. હવે બિચારા જ્યાંથી લાવતા અહીંયાથી મારા હાટું ચોરી કરે તો છે ને. આ જમાનામાં કોણ ચોરી કરવા તૈયાર થાય બાયડી હાટું? ના ના, મારો ઘરવાળો થારો છે. 10,000 રૂપિયા આપ્યા મને, ચોરી કરીને તો ચોરી કરીને પણ આપ્યા જ ખરા. વાપરવા જવું હાલો. આ તમે કેમ કાલ રાતે મોડા આવ્યા હતા? આ તમને હાડી બતાવવાની રહી ગઈ અને અત્યારે માઈને બેહી ગયા છો અહીંયા. આજુ આ નવી લીધી તમે પૈસા આપ્યા ને મને, એની આ હાડી લઈને આવી 2,000 રૂપિયાની ખાલી. કેવી છે? બહુ સારી. આમ હરખા વખાણ તો કરો. 2,000 આપ્યા મેં. બહુ સારી છે. અને પાર્લર ગઈ તું? ક્યાંથી જાઉં? પૈસા તો ખાલી થઈ ગયા. બીજા પૈસા આપો તો જાઉં ને. તમે શું કીધું તું કે હું પૈસા આપીશ તને બીજે? લાવો હાલો. તો તે માંગ્યા નહીં પૈસા? હા તો લાવો. અને બીજું શું શું લાવું છે? અરે હજુ તો કેટલું લેવાનું છે. આ મકાન માલિકે આપણને ઘર આપ્યું ભાડે, પણ પડદા જુઓ, હાવ મફતના ભાવના પડદા લગાવીને આપ્યા છે. આ પડદા લેવા છે, ફ્રીજનું કવર લેવું છે, કેટલું લેવું છે મારે તો. આખું આમ આવડું મોટું લખીને રાખ્યું છે. કેટલા પૈસા જોઈએ? તમે જે આપો એ 10,000 તો આપશો ને? 10,000 લાગશે નહીં? પછી થોડાક વધારે એમ તો આપો તો સારું. તો હજી કઈ ખારું આવી જાય. અહીંયા એક અસલ ટેબલ લગાવી મૂકી, હજી કેટલા વાસણ, આમ અત્યારે હારા માયલા વાસણ નીકળે છે ને એવા લેવા છે મારે. આ તો બધા કેવા છે ટીલના. અને પેલી તારી બેનપણીઓ પછી તમે શું કરો છો? પેલી કિટી પાર્ટી નહીં? કિટી પાર્ટીમાં પણ જવું હશે એવું કંઈક હોય છે? તમે કોઈ દી નથી કર્યું ને તમને કીધું નથી કરવાનું. ફરવા જવાની વાત કરી હતી મેં કે મને ફરવા લઈ જાજો. હા, એ કિટી બીટી તમે કંઈક કરો છો ફરવા જાવ, એમાં પણ 5-6 હજાર જોતા હશે નહીં? પૈસા તો હું અત્યારે કહું ને એટલા ઓછા છે. એટલા પૈસાની જરૂર છે મારે. 20-25 ચાલશે? હાલશે બીજ શું. ઠીક છે. એમ નહીં, પણ તમને એમ પૂછું છું કે આ તમારી નોકરી આવી તે કેવી છે કે તમે 2 દીએ ને 4 દીએ કમાઈને લાવો છો? પેલા તો રૂપિયો નહોતા કમાતા અને અચાનક તમારે પૈસા જોઈએ છે. પૈસા તો જોઈએ જ ને. બસ આ જે સાડી છે ને, સાડી પહેરીને મસ્ત ફરવાનું, ટીપટોપ રહેવાનું, પાર્લર જવાનું, જોજે ગાલની લાલી જતી ના રહે, વાળ તારા બરાબર રહે, ઠીક છે? અને ખાવાનું ધ્યાન રાખવાનું, બધું જે તારું હોય છે ખાવાનું, જે નવું કંઈક તે શરૂ કર્યું છે, ખબર નહીં, મને તો ખબર નથી પડતી, બરોબર? તો પણ એમ કહું છું કે આ તમે કામ ધંધો શું કરો છો? આવેશ ક્યાંથી આટલા પૈસા? ફરી એકવાર છે તને તે મને પૂછ્યું કે હું શું કરું છું, પૈસા મળવાનું બંધ થઈ જશે. ના ના, મારું કામ પૂછવું જોઈએ ફરી એકવાર? આ તો મને એમ થાય કે મારો ઘરવાળો છે તે બધી હું જાણ તપાસ રાખું. બાકી મારે હું, મને તો પૈસા મળે ને એટલે બધું આવી ગયું. ભગવાન આમ નામ પૈસા દેતા રહેજો, બસ બીજું મારે કાંઈ નથી જોતું. આવી જ જિંદગી જોતી હતી. એ મસ્ત તૈયાર થઈને ફરતી હોય, પાર્લરમાં જાવ હોય જઈ શકું, જે લેવું હોય લઈ શકું. આમ જાઉં ને 4-5 બાયું વારે તો 4-5 બાયું બધી વિચારવી જોઈએ કે હું તે ગોપી જેવું જીવન કેદી જીવી શકીશ. બસ એવું મારે જોતું હતું અને મળી ગયું. કાલે પૈસા મળી જશે, ઠીક છે? કેટલા કેટલા જોઈએ છે? 20, 25, 50? કેટલા? 50, પૂરા 50. હા, જેટલા હશે 50 નહીં તો લાખ પણ આપી દઈશ, બરાબર? ઠીક છે, ચાલ. ઊભા તો રહ્યો, કેવાય નથી રહેતા.
બધુંય હાસું. પૈસા આપતા થઈ ગયા, શેરમાં રેવાઈ ગયા. ધંધો શું કરેશ? કહેતા જ નથી. જાણે કેમ હું મારા બાપાને કહી દેવાની હોય. નક્કી એને મગજમાં એમ ભરાણું હોય છે કે આને બાપાને ખબર પડી જાય ને તો આને બાપોય મારા ધંધામાં આવી જાય, એટલે જ નહીં કહેતા હોય. આ કોણ આવ્યું? આ નક્કી છે ને પાછા આવ્યા લાગે છે. અમારે હાહુ ન હોય થારું ને તો બધા પૈસા લઈ જાય. આ કોણ? ક્યાં છે અર્જુન? હરવે ભાઈ, અમારે ભાડાનું ઘર છે, ઘરનું ઘર નથી. ભાડાનું ઘર છે? હા, અને આમાં ઘરો બારણું ખોલવાનું. એય, શાંતિ રાખો. અત્યારે ભાડાનું ઘર છે ને, પૈસા બધા મારા છે હોય. મકાન માલિક તમે છો? મકાન માલિક હું ભલે ન હોય, તો પૈસા એને હું આપું છું. પૈસા એટલે મારા ઘરવાળાને પૈસા તમે આપો છો એમ? મારી પાસેથી 3 દી પહેલા 3 લાખ રૂપિયા લઈ ગયો છે. કેટલા? 3 લાખ રૂપિયા? હા. મને તો ઘરમાં 20,000 પૂરા ન થાય પા. 3 લાખ રૂપિયા આ તમે એમને પૈસા આપે છે એમ? હા, પણ હેના માટે આ ઉસીના લીધા છે? એ મારી ભેગો સટ્ટો રમે છે. સટ્ટો એટલે? હા, સટ્ટો રમેશ એટલે? જો ભાઈ, સટ્ટામાં બધું આવે. વડલી આવે, મટકા આવે, આપણે ઓલી ક્રિકેટનો મેચ સટ્ટો ન હોય એ આવે, ડ્રેસનો આવે. મને એવી બધી કઈ ખબર પડતી નથી. ઈ જે આવતું હોય. મારા ઘરવાળા ઘરે નથી, ઈ આવે ત્યારે આવજો અને બાયણું ખોલો. શું કામ? હું કામ એટલે આ અમે બે માણા એકલા રહેવી છીએ અને ઘરમાં બીજું કોઈ છે નહીં. બાયણું ખોલો. મારે મારા પૈસા જોઈ છે. પૈસા મારી પાસે છે તે તમે આવી રીતે ઉઘરા વાળી લાવ્યા છો અને ખબર નથી પડતી? કોઈ બાઈ માણા ઘરે એકલી હોય અને આવી રીતે ઘરમાં ઘૂહી જવાય? તો પૈસા લેવા જ્યારે મારી પાસે આવ્યો તો એ એકલો જ આવ્યો તો ને. હા, તો ઈ આવ્યા હતા, હું નહોતી આવી હો. પૈસા આપ્યા કોને એને? મારી અરે માથાકૂટ ન કરો અને આમ ખહો અહીંયાથી. એ એટલે બોલવામાં મર્યાદા રાખજો હો. આ બાયુ સામે કેમ વાત કરાયનું ભાન છે કે નથી? નતર હમણાં પછી મારે ન બતાવી પડે મારી જાત. ખહો અહીંયાથી. હું મારી મર્યાદા મૂકીને જો ભાઈ, મારી યાર માથાકૂટ ન કરો અને આમ ખસો અહીંયાથી જવા દ્યો મન. મેં શું કીધું? હું મારી મર્યાદા મૂકી દઈ ને તો પછી હારાવટ નહીં રહી કોઈના. એટલું યાદ રાખજો. કેટલા પૈસા લેવાના છે? 3.5 લાખ. અને આ પૈસા ક્યારે આપ્યા છે તમે? 3 દી પહેલા. 3 દીમાં 3 લાખ રૂપિયા? એમને કર્યું શું આટલા રૂપિયાનું? જુઓ ભાઈ, મારી પાસે કોઈ પૈસા છે નહીં. તમે અહીંયા કલાક ઊભા રહો કે 2 કલાક, એનું કંઈ વરવાનું નથી. એના કરતાં એમનું જે ઠેકાણું હોય ને ત્યાં તમે જાઓ. અને મને તો એ નથી ખબર કે એવડા એ ક્યાં જઈને આ બધું તમે કીધું એ રમે છે. મને તો એમ હતું કે કરતા હશે તો ચોરી કરતા હશે, પણ આ તો સટ્ટાના રવાડે ચડ્યા છે. જો એ ક્યાં ઊભા રહેશે એ તમે હાથે ગોતી લો અને એમની પાસે જઈને માંગો. અહીંયા મારી પાસે ઊભા રહો તો કઈ ફાયદો નહીં થાય. પૈસા તો મને તારી પાસે જ દેખાય છે અત્યારે. આ ગળામાં ચેન, હાથમાં વીંટી, આ 3-3.5 લાખ જેવું તો મારે આરામથી થઈ જાય. કાઢો અને લાવો એટલે આ બાંગડું તમારું ખુલી જાય. આ બધું ખોટું છે. કોઈ હાસી વસ્તુ નથી પહેરી. અને મારા ઘરવાળાએ 20,000 થી વધારે મને ઘરમાં કંઈ આપ્યું નથી. એટલે તમે ખોટા વેમમાં ફરો છો. અહીંથી જાઓ. તો ખોટું 20 નું તો હશે ને? હે? તો 20 લાવો તો ખરા. મારે ખાલી હાથનું નહીં જાય. અને માર્કેટમાં મારું નામ પૂછી લેજો કે રઘુ રોકડા જ્યાં પગ મૂકે ને કોઈ દી ખાલી હાથ જાતો નથી હોય. હવે હું મારા ઘરવાળાને બોલાવું છું. ફોન કરું છું એમને. બોલાવો એને. ફોન નથી લાગતો. ભૂસરીઓ. જો ભાઈ, રિંગ કરો, હરખી રિંગ કરો. તમારા બાપાને કરો, તમારા સગા સંબંધીને કરો, જ્યાં તમારે ફોન કરો એને ફોન કરો, પણ મારે મારા પૈસા 3.5 લાખ રૂપિયા જોઈ છે. આમનો
ફોન નથી લાગતો. તમને હાચું કહું છું ભાઈ, તમે એમને બહાર મળી લો ને. અહીંયા મારી પાસે થોડા પૈસા છે કે તમે અહીંયા ઊભા રહી ગયા છો આવી રીતે ઉઘરાણીએ? અમારે બોલી થઈ હતી 3 દીમાં 3 લાખ રૂપિયા મને નહીં મળે તો હું ઘરે ઉઘરાણી કરી. શું કરું મારે? બાપુ, બાપુને ફોન કરું. એને કરો. ગોપીનું હું હોય કોને ખબર હવે. બાપુ ફોન નથી ઉપાડતા. એનું નામ લીધું ને ત્યાં જ રીંગ વાગી. એનો જ છે. હા બોલો ગોપી દીકરા. બાપુ મારી વાત સાંભળો. તમે છે ને જલ્દી 3.5 લાખ રૂપિયા લઈને મારા ઘરે આવી જાવ તો. બસ જલ્દી, અને એ પણ 3.5 લાખ જ છે. એ હા, શું થયું? હું નથી થયું એમ પૂછો ને. આ તમારા જમાઈએ તો દી દીધા છે. મેં તમને વાત નહોતી કરી કે આજકાલ મને બહુ પૈસા દેતા થઈ ગયા છે. 10,000 20,000 હાથમાં પકડાવે છે. આજે ભલે ને તો તે કીધું તું કમાય છે તો સારું છે. તને દર 4 દિવસે અઠવાડિયે 10-20,000 આપે તો પછી એથી રોડું શું હોય? ઈ મૂકો ને, નથી જોતા મારે એના 10,000. હું 10 રૂપિયા નથી જોતા. આ અમારા ઘરે કોઈ રઘુ રોકડા કરીને આવ્યો છે. આ તમને તો ખબર હશે ને આપણા શહેરમાં હું કે બહુ મોટું નામ છે એનું. હા ઓળખું છું હું એને. ઓળખું છું એટલે કેવો માણસ છે એમ પૂછું છું. માણામાં કાંઈ ન ઘટે. તમે જો તમે ટાણે એને રૂપિયા નહીં આપો હા, એટલે હું કરે ને એ માણસ એનું કાંઈ નક્કી નહીં. એ માણસની બધાને ખબર છે કે નાક શરમ વગરનો માણસ છે અને અડધી રાતે પણ કોઈના ઘરે ઉઘરાણીએ જાય છે. તે આવતે અડધી રાત જ છે અને આવ્યા જ ઘરે અને 3.5 લાખ રૂપિયા માંગે છે. આમને બોલો સટ્ટો રમવાનું ચાલુ કર્યું છે, મને તો ખબર નથી. અને મને તો એમ કે આ કંઈક ચોરી બોરી કરતા હશે. મેં તો મુઈ ભલે ચોરી કરતા, ઘરમાં તો પૈસા આવે છે પણ આ તો ચોરીથી ની આગળ વૈઠા છે. સટ્ટો રમે છે અને 3.5 લાખ રૂપિયા લઈને બેઠ્યા છે. 3 દીમાં 3.5 લાખ રૂપિયા પાછા દેવાનો વદાડો હતો. હવે આ રઘુ રોકડા માર ઘરે આવીને માર માથે સડીને સાણા થાપે છે અને કે તાત્કાલિક પૈસા આપો નહીતર કે બધું આ લઈને વયો જઈશ. હવે એને ખબર છે કે અમે જે પહેર્યું છે બધું ખોટું છે, કઈ હોનાનું નથી ને ચાંદીનું નથી. વાહ, જમાઈના 16 ગુણમાં એક ગુણ બાકી હતો ને એ પણ એને અપનાવી લીધો. એટલે જમાઈ તો છે ને હવે ગોળે હરાવીને બેહી ગયા છે. તમે ગોઈતાસ કેમ? તે કઈ હું ગોતવા ગઈ હતી દીવો લઈને? મંડી પડ્યા હતા લગ્ન કરવાતા ત્યારે દીવો લઈને ગોતવા જાવ તોય ન મળે. આ મયડો લો દીવો લઈને ગોતવા જવું તોય મને લાગે છે તમે મીણબત્તીનો ઉપયોગ કર્યો ને તોય હારો કોક મળી જાત. હું દીવો લઈને ગોતવા નહોતો ગયો પણ તને સમજાવવા આવ્યો હતો તારા મગજમાં અંજવાળું કરવા. ત્યારે તને જમાઈ બહુ સારો લાગતો હતો. હવે ઘડીકમાં કડવો લાગવા માંડ્યો. પૈસા આપતા હતા ને તેમાં હારા લાગતા હતા પણ મને નહોતી ખબર બાપુ કે આ સટ્ટા રમીને પૈસા આપે છે. મને શું ખબર આવી? ફોનમાં વાત પતી કે નહીં? હા બાપુ એક મિનિટ સાંભળ બેટા. હવે રઘુ રોકડાનો અવાજ તમને સંભળાય છે. હું વાત સાંભળું? મને સાંભળવાનો છે પણ મારી વાત સાંભળ. બોલો જલ્દી. તારે જો આમાંથી છૂટવું હોય હા. તો રઘુડાને એટલું કહી દે કે તું ઉઘરાણી બહાર જઈને કરજે અને તને રૂપિયા આપે તો ભલે, નકર એને આખો લઈ જાય. મારે નથી જોતો છે, તું પાપમાં લીસું. એ બાપુ તમને હું હાવ ગાંડી લાગુ છું? મેં એને કીધું કે બહાર જઈને ઉઘરાણી કર પણ આ ઘર મૂકીને જાતો નથી. ઘરનું બાયણું અંદરથી કરી દીધું બંધ, મને ખોલવા દેતો નથી. આ ફોન લઈ લેશે તમારી યાર વાતય નહીં કરી શકું. અને સાંભળો તમે 3.5 લાખ રૂપિયા લઈને જલ્દી આવો ઘરે કહું છું. એટલે ફોનમાં વાત પતી કે નહીં? આવું બાપુ તમે હા જા જા તું જા. હું જા જા તું સંભાળી લે, તારો મામલો છે. તારા બાપે તને પહેલા કેટલી વાર ટકોર કરી હતી કે આમ ન કરાય. ત્યારે તો તું બહુ દોડડાઈ થતી હતી. મને શ્રાપ આપો છે કે આશીર્વાદ? હવે ભાન પડી? એટલે જા, તારો મામલો છે, તું સંભાળી લે. હું ફોન રાખું છું. બાપુ તમે મને મદદ નહીં કરો? હલો બાપુ. વાત પતી કે નહીં? રઘુ રોકડા ઇઝ વેટિંગ. હવે શું કરું? બાપુએ મદદ કરવા ના પાડી દીધી. હવે પૈસા અર્જુનનો ફોન નથી લાગતો. બાપુએ ના પાડ. મીઠીને ફોન કરું.